ઓહ, કરી કરી માતાજીએ મારી અરદાસો પૂરી કરી. એ મેળાવાળી બાઈ. અલ્યા એ બાય બાય શું કરે છે? હા. મારું નામ પૂંજી છે, પૂંજી. ઓહો તું પૂંજી અને હું કચરો. ભારે મેળ જામ્યો હો. આહાહા. હું હમે હજામની છોડી છું હા. અને તું હરતો પડતો સરાણીઓ. અરે ભાઈ હું કઈ સાચો સરાણીઓ નથી. તો? આ તો કોક ભવસાગર તરવા જેમ જોગીનો ભેખ લે એમ હું પ્રેમનો તરસ્યો આ પ્રેમ સાગર તરવા માટે સરાણીયાનો સ્વાંગ સજીને નીકળ્યો છું. બહુ સરસ બહુ સરસ. હા. હું તને જ ગોતી હતી. ઓહો. મારો બાપ તને બોલાવે છે. ઓહો ઠેઠ તારા બાપના હૈયા સુધી મારા પ્રેમનો પોકાર પોગી ગયો મેળાવાળી બાઈ. બા પૂંજી. આહાહા. તું પૂંજી અને હું કચરો, બેય ઉકેડાના અધિકારી. અધિકારી હા. એ તો મારા બાપને અસ્ત્રો સજાવવાનો છે ને હા. એટલે તને બોલાવ્યો છે. ઓહો તો હાલ હાલ તારા બાપનો અસ્ત્રો અને તારી હુડી બેય હજી દા. એ હજાવો કોઈ છરી ચાકા કાતર ચાલ, ચાલ. હુડી. એ હજાવો છરી ચાકા કાતર હુડી. હવે અહીંયા શેની રાડું પડે છે? આ તો મારું ઘર છે. તારા ઘરના છરી ચાકાને ખબર પડે ને કે હજાવા વાળા આવી ગયા છે. હાલ હવે, હાલ હવે. કાઢો બુઠા હથિયાર. જાણે જા હવે મૂંગો રે ને છાનો માનો હાલ અંદર. એ બાપુજી આ આવી ગયો હરણીયો. હું આમ ધંધે સરાણીયો છું, બાકી નાઈતે તમારા જેવો જ છું. બાપા આ તો બધું પાપી પ્રેમ માટે કરવું પડે છે. હા? નહીં નહીં પેટ માટે કરવું પડે છે. હા. અરે ભાઈ પેટ માટે તો મારે પાડા મૂંડવા પડે છે. લે એ હાવ, આ તારો બાપો તો પાડામુંડ છે. તે પાડા મૂંડ જ હોય ને, પેટ માટે તો પાડાય મૂંડવા પડે. હા. લે અસ્ત્રો, હા. હું આવું ને ત્યાં સુધી હજીને તૈયાર રાખજે. હા. હું ગામના પાદારે 2-3 પાડા મૂંડી આવું. અરે પણ તમે પાડા મુંડવા જાઓ પણ મને અહીં કોક હરાણ ખેંચવા વાળું જોશે એનું શું? તે પૂંજી છે ને બેટા, પૂંજી જરા મદદ કરજે. લ્યો હવે આ તમારા બાપનો અસ્ત્રો હજવો હોય ને તો પકડો મારા પટા. હા એ તો મારા બાપે કીધું હા. એટલે પટા પકડવા જ પડશે ને. બાકી સાચું કહું, હા હાવ સાચું કહું તમને, હા. આ મને છે ને કઈ હજતા આવડતું નથી. અને હું સાચું કહું? હા. હે? હા. મને પટ્ટા પકડતા નથી આવડતું હો. તો મને હજતા નથી આવડતું, તમને પટા પકડતા નથી આવડતું. કાંઈ વાંધો નહીં, તમે ખેંચો અને હું હજુ બેયને હળવે હળવે આવડી જશે. આ જરાક ઠીકરું મેલી દઉં હો. બાકી દીકરીના બાપ તો આવા સીધા જ હોવા જોઈએ હો. કા? કીધા ભેગા જ દીકરીના હાથમાં પટા પકડાવી દીધા. પકડાવી દીધા ને? હા, હે? હા. તે મારો બાપ તો બહુ સીધો છે હા. પણ એની આ દીકરી હા. આ પટ્ટાની જેમ 15 ઠેકાણેથી વાંચી છે, એનું ધ્યાન રાખજો. હા હા પણ ઈ વાંકનું કાંઈક કારણ હશે ને. હમ. તમારે આમ હરખા બેહીન મંડો પટા ખેંચવા એટલે બધાય વાંક સીધા થઈ જશે. અરે ઈ વાંક તો પોતાના કાંડાની કમાણી ઉપર જીવે એવો જણ હોય. મારા બાપની કમાણી ઉપર જેની નજર ન હોય અને આ ઘરનો ઘર જમાઈ તરીકે રહેવા તૈયાર ન હોય એવો જણ મળે તો જ આ વાંક સીધા થાય. તો ભલે હમણાં ઈ વાંક વાંકા રહ્યા, વખત બધાયને સીધા દોર કરી નાખે છે એમ તમને સીધા કરી નાખશે. હવે એક પૂછું, પૂછો. આ આવલી મેળામાં તમારી તલવાર વાળી બેનપણી આવી હતી ને, હમ. એની તબિયત કેમ છે? એની તબિયત તો બહુ જ સારી છે પણ પેલો તમારો ભાઈબંધ હતો ને, હા. એને ઘરે જઈને ક્યાંક ઝાડા ઉલટી તો નહોતા થયા ને? ના ભાઈ ના, એને તો ઝાડા ઉલટી નહોતા થયા પણ આ તમારા પાડા મુંડ બાપને થાશે. બેટા પૂંજી, આ લ્યો પાડા મુંડી આવ્યા. લા હું પટ્ટા ખેંચું, તું જરા રોટલા ઘડી નાખ. આ નાતીલો ઘેર આવ્યો છે તો જમાડે સિવાય કઈ થોડો મોકલાવો છે. ભલે બાપુ. ભાઈ તારા બાપા ક્યાં રહેશે? મારા બાપા છે ને તે એના સાસરાને ગામ એના સાસરાના ઘરમાં ઘરજમાઈ તરીકે રહે છે. અને એના બાપા ક્યાં રહેશે? એના બાપા છે ને ઈ એના સાસરાને ગામ એના સાસરાના ઘરમાં ઘરજમાઈ તરીકે રહે છે. એટલે અમારા કુટુંબમાં 7 પેઢીથી રિવાજ છે કે દીકરો પરણીને સાસરે જાય અને ઘર જમાઈ તરીકે રહે. બાકી હું આ દુનિયામાં અત્યારે સાવ એકલો જ છું. સારો આશરો અને સાસરો મળે તો રોકાઈ જવા તૈયાર છું. તો તું આજ ગામમાં રોકાઈ જા ને હા. અને આજ ઘરનો ઘર જમાઈ બની જા ને. હા. આ ગામમાં હું એકનો એક હજામ હા, હા. અને તું એકનો એક હરાણીયો, હા, હા. એટલે કમાણીનો તો કોઈ પાર નહીં. વાત તો જાણે સાચી પણ મારે આ બાબતમાં મારા ઘર જમાઈ બાપને પૂછવું પડે. તો પછી વાર હું કામ કરવા છે? હા. બોલાઈ લાવ અહીંયા. હા ભલે લ્યો, તાણ કરીને તેડી આવું મારા પૂજ્ય પાડા મુંડજી. હે
માણસો આ તો આવે ઈદી ઓગળે અરે રે આ તો દઈએ ના કોઈને દોષ સોનલ, આજ તો ઘણા દિવસે હાથમાં આવી છો. આજ તારી આબરૂ લૂંટ્યા વગર તને છોડું તો મારું નામ નહીં. અરે ટાયર ના પેટના એક સ્ત્રી ઉપર જુલમ કરતા શરમ નથી આવતી? કદાચ જો આગળ વધે છે તો તમને શરમ ના આવી? આટલા જણ હોવા છતાં એક જણ પાંજરામાં પુરાયેલા શિકારને છોડાવીને ચાલ્યો ગયો અને તમે હંધાઈ જોતા રહી ગયા. હવે સોનલને હું મારા હાથે જ મેળવી લઈશ. માફ કરજો, મારે તમને બચાવવા પડ્યા, કારણ કે હજી હાર જીતનો ફેસલો બાકી છે ને. એટલે તમે જ ભાડુતી માણસ રોકીને મને ગળામાં ગાળીઓ નંખાવ્યો હતો? સૂરજની સાખે ને કુળદેવીના સોગંદ ખાઈને કહું છું કે અમરું એવું હલકું કામ ન કરે. કદી નહીં. તો એ કામ કરનાર કાળમુખાને જે દિવસે સામે મળશે તે દી સોનલ જીવ તો નહીં મિલે. પણ આજ તો જીવ બચી ગયો. ઈ ભગવાનનો પાડમાનો. ભગવાનને ભરોસે તો ભળવીર હારે બાદ ભીડું છું. અરે ઈ તો લાખ વીરતાના કામ કરો ને તો એ પુરુષ વિના સ્ત્રી અધૂરી છે. સોનલ, કોઈ દી તાળી એક હાથથી પડે? એક હાથે તાળી ન પડે પણ એક હાથે ચપટી તો વાગે ને. જઉં છું. અરે રે, જતા પહેલા તમારું નામ, ગામ ને ઠામ તો કહેતા જાઓ. નામ તો તમે જાણી જ ગયા, સોનલ. ગામ ગરાસિયાનું અને ઠામ ઠેકાણું એ તમે ગોતી લેજો. બાપુ,
ખેતર રેડું મૂકીને ઓલો રખડેલ ક્યાં રખડતો હશે આની તમને ખબર છે? કોણ અમરુ ને? હા. અરે ગયો હશે કોઈ સારા કામે. અરે એ હું મારા કામ કરવાનો છે. ભટકતો હશે ક્યાંક એના ભાઈબંધો હારે. અરે ના ના મોટા ભાઈ, હું ગયો તો એક ભાઈની આબરૂ બચાવવા. હે? હા બાપુ, હું ખેતર હતો ત્યાં એક ચીસ સાંભળી અને એવું કહ્યું એને બચાવવા. બોલો જવું જોઈએ કે નહીં? ના ના બોલો જવું જોઈએ કે નહીં? હા બેટા, જવું જોઈએ. અરે પણ પરોપકારના પૂછડા થતા પહેલા પોતાનું જોવું જોઈએ. ઘર બાળીને તીરથ ના થાય, સમજો? કાલે કાપણી કરવાની છે, માણસો છે નહીં, કામ કેદી પૂરું થાય? કાલે સાંજ સુધીમાં કાપણી થઈ જશે મોટા ભાઈ. એટલે તું એકલા હાથે પૂરી કરીશ? તમે ચિંતા ના કરો. દીકરા તું એક કામ કર, હમ. કાલે સામે ગામ જઈ થોડા માણસો લઈ આવ. હા. અને એ ડફોડ હમ. તું પાછો ખેતર જજે. હા એટલે બે કામ થઈ જાય. ચાલો. ઠીક છે બેટા અમરુ, આજ તો તું બચી ગયો. અમરુભાઈ, શું છે? અમરુભાઈ, જે છોકરીને બચાવવા આખો દિવસ બગાડ્યો એ ખરેખર ઉપાડી હતી? ના, કાળી કુબડી વાકી લોકડી જેવી હતી. ચાલ જા, ભાગી દે જા. એમાં મારા પર શું ગુસ્સે થાઓ છો? મારા માથા ઉપર હાથ મૂકીને સમખાવો કે રૂપાળી નહોતી. ના બેન, સોનલ, અરે સોનલ તો રૂપનો કટકો છે. અરે પાડામુંડજી, હા, મારા બાપ દાદા આવી ગયા છે. તે અહીંયા બોલાવી લઉં ને. ઈ એમનેમ નો આવે. તમે પાડામુંડજી છો તો મારા બાપ ઘોડામુંડજી છે અને એના બાપ હાથીમુંડજી છે. એટલા શું હાથી ઉપર બેસીને આવ્યા છે? હા, મારા દાદાએ જિંદગી આખી હાથી ઉપર ચડીને જ કામ કર્યું છે. હવે હાથી તો વ્યા ગયા પણ હાથી ઉપર બેસવાની ટેવ નથી ગઈ. એટલે તમે હાલો મારી ભેગા અને એનું સ્વાગત કરીને તેડી લાવો. હાલો, હાલો. હાલો હાલો. એ પધારો પધારો પધારો. અરે પેલા ઉતારો ઉતારો. ઉભો કરો, ઉભો કરો, ઉભો કરો. આ તારા સસરા થવાના છે? હા. વિવેક નો તો છાંટોય નથી. કેમ? પેલા પગે લાગવું જોઈએ ને. ભૂલ સુધારી લ્યો, ભૂલ સુધારી લ્યો. મને નહીં, પેલા દીકરાને. અને નહીં, પેલા દીકરાને. હા હા, મને ઝટ પગે લાગો. સુખી થાવ હો, સુખી થાવ. બાપાને સુખી થાવ, સુખી થાવ. સુખી થાવ સુખી થાવ. આ તમારી નમ્રતા જોતા મને એમ લાગે છે કે આ મારો દીકરો તમારે ત્યાં સુખી થશે. કેમ દીકરા? લગ્ન કરવાનો હમણાં જ હુકમ કરી દઉં. બોલો, છે મંજૂર તમને? અરે મને તો ક્યારની મંજૂર છે, પણ મારી દીકરી બહાર ગઈ છે એટલે મારે એને ગોતવા જવી પડે. અરે એ તો હું હમણાં ગોતી આવું. તો હું હમણાં જ ઘડિયા લગન લેવડાવું. તો મારા તમને આશીર્વાદ છે. કેમ દીકરા? તો મારા તમને આશીર્વાદ છે. કેમ દીકરા? મારાય તમને આશીર્વાદ છે. કેમ? દીકરો તો છે નહીં, થાય ત્યારે. તો હું હમણાં તમારી ગગીને ગોતી આવું અને તમે કરો ઘડિયા લગ્નની તૈયારી.